પારડીના પંચલાઈ સાંઈધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ તથા તીર્થધામ પરિક્રમાની ભવ્ય ઉજવણી. કાકડ આરતી, મંગલ સ્નાન, શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હોવાનું જણાવતા સતીશભાઈ પટેલ. પારડી તાલુકાના પંચલાઈ સ્થિત સાંઈ તીર્થધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ તથા તીર્થધામ પરિક્રમાનું અત્યંત ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓમ શ્રી સાંઈ આદર્શ મિત્ર મંડળ અને પંચલાઈના સમસ્ત ભક્તો દ્વારા સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સવારથી જ સાંઈ તીર્થધામ ખાતે શિરડી જેવું પવિત્ર અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભક્તો માટે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કાકડ આરતી, મંગલ સ્નાન, શોભાયાત્રા, તીર્થધામ પરિક્રમા, પ્રાતઃ પૂજન, દર્શન, ગુરુચરિત કથામૃત, આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં લાભ લીધો હતો. પારડી પંચલાઈ સાંઈધામના સતીશભાઈ પટેલે જણાવ્યું કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શોભાયાત્રા, પરિક્રમા, પાદુકા પૂજન અને વિશાળ મહાપ્રસાદનું આયોજન થયું છે. શિરડીમાં જે રીતે શિસ્તબદ્ધ દર્શન થાય છે તેવું જ મિની શિરડી જેવું વાતાવરણ આજે પંચલાઈમાં જોવા મળ્યું છે. પંચલાઈ સાંઈ તીર્થધામમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સવારથી જ ભક્તો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. વિરામ એટલે કે વિશ્રામની સ્થિતિ પ્રાપ્ત થાય એવી પ્રભુ તમને બધા કે વાત એકદમ સામાન્ય હોય પણ એટલું બધું લાંબુ વિચારે એટલે એને લીધે જીવનમાં માણસો હેરાન થાય આપણને એનું ફળ મળી શકે. એટલે ડગલે ને પગલે આ સમયનો મળેલા સમયનો બધા જ પહેલા તો બધા જ ભક્તોને ઓમ સાંઈરામ. આજે પંચલાઈ તીર્થધામની અંદર ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સવારથી જ મેળાવડા જેવું વાતાવરણ ઊભું થઈ ગયેલું. સવારે બધા ભક્તો કાકડ આરતીને કરીને બધા ભક્તોએ બાબાને સ્નાન વિધિ કરાવી. સવારમાં પણ ભજન કીર્તન થયા હતા. પછી 9, 9:30 કલાકે તીર્થની પરિક્રમા બધા ભક્તોએ કરી હતી અને પછીથી ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આટલો સરસ રીતે આટલી વિશાળ મેદનીમાં બધા ભક્તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આવ્યા અને વિશાળ ભંડારાનું પણ આયોજન હતું કે જેમ ધામ તો અમારા પંચલાઈનું છે પણ બધા ભક્તોને શિરડીનો જે અહેસાસ થયો એ ખરેખર ખૂબ આનંદપ્રદની વાતો છે. ભવિષ્યની અંદર
મહાપ્રસાદોનો વ્યવસ્થા રોજ ચાલતી છે, પણ સમયાંતરે સવારથી સાંજ સુધી મહાપ્રસાદની વ્યવસ્થા થોડા સમયમાં ચાલુ કરનાર છે. કારણ કે ભક્તો બાબાના ધામમાં આવે અને પ્રસાદ લઈને જાય તો એ પાવન થઈને જાય એવું પ્રસાદનું મહત્વ છે. તો ખૂબ ખૂબ આજે આનંદના દિવસો છે. પૂર્ણિમા એ શિરડીની અંદર જેમ બધા ભક્તો બાબાના દર્શન માટે, સદગુરુના દર્શન માટે જાય, આજના દિવસે સદગુરુ પૂર્ણતયા ભક્તો પર કૃપા કરતા હોય, એટલે જ એનું નામ પૂર્ણિમા છે કે ભક્તો પૂર્ણ થાય, એક સદગુરુની આશા રહે કે ભક્તિમાં પૂર્ણ થાય, એવું આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે. ગામે ગામથી લોકો આજે શાયદ 3-4 હજાર ભક્તો, બધા 4-5 હજારની વસ્તીમાં ભક્તો બધા પધાર્યા છે. હજુ પણ દર્શનની લાઈનો ચાલુ છે, મહાપ્રસાદ પણ ચાલુ છે. તો બધા ભક્તોને જોઈને બધા ભક્તોને આનંદ થયો. ઓમ સાંઈરામ. પારડી પંચલાઈ તીર્થધામ આમાં સાંઈધામ પાસે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાબાના મંદિરે આજે શોભાયાત્રા હતી. આખી તીર્થધામ પંચલાઈની પરિક્રમા ઉપરાંત સત્સંગ, શરણાનંદજી ના સત્સંગ પ્રવચન, ગુરુના આશીષ વચનો, પાદુકા પૂજન અને ભંડારાનું પુષ્કળ પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો છે. અને શિરડીમાં જે રીતે શિસ્તબદ્ધ દર્શન પૂજન થાય છે, તે રીતે અહીં મિની શિરડી જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે અને ભક્તોનો મેળાવડો હજુ ચાલુ જ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.